બીજા નંબરની અંદર ઝાકળ. ઝાકળ આમ જોવા જઈએ તો પવનની જે ઝડપ છે એ ભલે નોર્મલ રહેવાની છે, પવનની ઝડપમાં કોઈ વધારો નથી થવાનો, પણ પવનની દિશા છે એ બદલાવાની છે. જે અત્યારે પવનની દિશા છે એમાં આરબના પવનો ખાસ વધારે ચાલે તેવી શક્યતાઓ છે. આરબના પવન એટલે કે ઉત્તર પશ્ચિમ દિશાના વાયવ્યના પવનો ચાલે અને એ પવનોને કારણે હજુ પણ ભેજને કારણે આપણે ઝાકળ અને ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે. આવતીકાલે 27 તારીખથી લઈ અને 2 માર્ચ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ઝાકળ જોવા મળશે, જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો હશે, જેમાં જૂનાગઢ, રાજકોટના કોઈ સેન્ટર હશે, દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો હશે, ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારો હશે. આટલા વિસ્તારોની અંદર ઝાકળનું પ્રમાણ જોવા મળી શકે છે. સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તારમાં પણ એકલ દોકલ સેન્ટરમાં ઝાકળ જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને પવનની ઝડપ ભલે નથી વધવાની, એ નોર્મલ ઝડપથી પવન ચાલવાનો છે, પણ એની દિશા બદલાવાને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ધુમ્મસ અને ઝાકળભર્યું હવામાન છે આવનારા 4 દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોની અંદર જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. માવઠાના ઝાપટા છે એમાંથી આપણે મુક્તિ મળશે. એટલે ખાસ કરીને હવામાનમાં એક મોટો બદલાવ અને મોટો હવામાનનો એક પલટો પણ હવે આપણે આવનારા 4 દિવસમાં જોવા મળવાનો છે.